આજે આપણે એક નવો ટોપિક જોશું કે ઇલ્મ બહેતર છે કે દોલત. દોલત કરતાં ઇલ્મ બહેતર છે, કારણ કે પહેલું છે ઇલ્મ આપવાથી વધે છે, જ્યારે દોલત વાપરવાથી ખતમ થઈ જાય છે. ઇલ્મને કોઈ ચોરી નથી કરી શકતું, જ્યારે દોલત ચોરી થઈ જાય છે. ઇલ્મ જીવતું રહે છે, જ્યારે દોલત દુનિયામાં જ રહી જાય છે. ઇલ્મ અલ્લાહની વિરાસત છે, જ્યારે દોલત ફિરઓનની વિરાસત છે. પાંચમું છે દોલતમંદ પોતાને ખુદા સમજે છે, જ્યારે મોમિન ખુદાની તસ્બી કરે છે. આલિમની ઓલાદ નેક હોય છે, જ્યારે દોલતમંદની ઓલાદ ગમંડી હોય છે. દોલતમંદની દોસ્તી લાલચીથી થાય છે અને મોમિનની નેક લોકોથી. ઇલ્મ અલ્લાહથી કરીબ કરે છે, જ્યારે દોલત હાસિલ કરવામાં હલાલ હરામનું ધ્યાન નથી રહેતું. એટલે દોલત એટલી જ હાસિલ કરવી જોઈએ કે જે તમારી ઇજ્જત અને ગૈરતની હિફાજત કરે અને ફક્ત દુનિયાની જરૂરત પૂરી કરે અને તમે અલ્લાહની રાહમાં ખર્ચ કરી શકો. આલિમ ઇન્સાનની દુનિયામાં ઇજ્જત થાય છે.